પાટણ જિલ્લાના કોર્ટમાં ધોળા દિવસે અજાણ્યા ઈસમ દ્વારા ધારિયા વડે કરાયો હતો હુમલો। કોર્ટમાં આવેલા વકીલ રૂમમાં વકીલો બેઠા હતા। તે દરમિયાન અજાણ્યો ઈસમ એ કર્યો હતો હુમલો। અજાણ્યા ઈસમે પોતાના ફેટામાંથી ધારિયું કાઢી છૂટું વકીલ પર ફેંક્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ વકીલને ઈજા થઈ ન હતી। ઘટનાના પગલે વકીલોમાં ફેલાયો હતો આક્રોશ। કોર્ટમાં રહેલ પોલીસ સિક્યુરિટી અંગે પણ ઉઠ્યા હતા અનેક સવાલો। ઘટનાના પગલે તમામ વકીલો કામકાજથી અળગા રહી હડતાલ પર ઉતર્યા હતા। ઘટનાના પગલે પોલીસ પણ કોર્ટ ખાતે પહોંચી હતી। વકીલોએ ઘટનાના સીસીટીવી કેમેરાની કોર્ટ સમક્ષ કરી છે માંગ। જેકે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। હું મારું નામ આરડી દેસાઈ, પાટણ જિલ્લા રૂરલ બારના પ્રમુખ છું। આજ પાટણ જિલ્લા અદાલત ખાતે આવેલ વકીલ રૂમમાં એક અજાણ્યો ઈસમ આવેલો અને પોતાની પાસેના રહેલા ધારિયા વડે વકીલ રૂમમાં આવીને ટેબલ ઉપર એનો હુમલો કરેલો, પરંતુ કોઈ વકીલને ઈજા થયેલી નહીં। જે અંગેની અમે રજૂઆત પાટણ પીડીજે સાહેબને કરેલી છે અને જિલ્લા રજિસ્ટ્રાર આના ફરિયાદી બને એવી અમે માગણી કરેલી છે। અને આ જે બનાવ બન્યો છે એના અનુસંધાનમાં આજે પાટણના તમામ વકીલો કામકાજથી અળગા રહેલ છે। એ કોઈ હજી જાણવા મળ્યું નથી, કારણ કે એ વ્યક્તિને પોલીસ બી ડિવિઝનના પોલીસ લઈ ગયા છે અને એની તપાસ ચાલુ છે। એવું જાણવા મળ્યું છે કે કંઈક માનસિક સ્થિતિ એની ખરાબ હોય એવું એના કુટુંબવાળાએ કીધેલું છે। અમારી માંગ છે કે અહીંયા હથિયારધારી પોલીસ મૂકવામાં આવે અને વકીલોની સુરક્ષા માટે પ્રોટેક્શન એક્ટ લગાવવામાં આવે।